સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। શિહોરી ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી, શાળાના બાળકો સહિત આગેવાનો ઉપસ્થિત। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલી કાંકરેજ તાલુકા પંચાયત કચેરીમાં 15 ઓગસ્ટના રોજ 80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ વેલસી પરમારના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી। છેલ્લા કેટલાક વર્ષો બાદ તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે ધ્વજવંદન કરવામાં આવતા આ કાર્યક્રમને વિશેષ મહત્વ મળ્યું હતું। રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાનમાં જોડાઈ દેશભક્તિની લાગણી વ્યક્ત કરી હતી। કાર્યક્રમમાં કાંકરેજ તાલુકા શિક્ષણ અધિકારી, તાલુકા પંચાયત અધ્યક્ષ કીતુભાઈ વાઘેલા, દંડક કટુભા ડાભી, હંસપુરી ગોસ્વામી, વનુભા ડાભી સહિતના આગેવાનો, અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રધ્વજ વંદનના કાર્યક્રમમાં દર વર્ષે 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટના રોજ માસ્ટર ટ્રેનર શિક્ષક ચિનુભાઈ જોશી અને ભરતભાઈ ચૌધરી દ્વારા રાષ્ટ્રધ્વજને દોરીમાં યોગ્ય રીતે લપેટી ધ્વજવંદન માટેની કામગીરી કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં શિહોરી પ્રાથમિક શાળાના બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત લોકોમાં દેશભક્તિનો ઉત્સાહ જોવા મળ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રગાન અને દેશભક્તિના જયઘોષથી તાલુકા પંચાયત કચેરી પરિસર ગુંજી ઉઠ્યું હતું। રિપોર્ટર દયારામભાઈ નાયક। સ્વતંત્રતા દિવસની આ ઉજવણીના ભાગરૂપે આજે તાલુકા પંચાયત કક્ષાએ આજે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તથા શિહોરી ગામના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા। આજે સ્વતંત્ર દિવસની ઉજવણીમાં જે ક્રાંતિકારી વીરોએ જે બલિદાનો આપ્યા છે, એ શહીદ થયા છે, એમને હું નતમસ્તક વંદન કરું છું અને આજે શિહોરી તાલુકા પંચાયત તથા ગામના આગેવાનશ્રીઓ તથા બાળકોને અને શિક્ષક સ્ટાફને આજે સ્વતંત્રતા દિનની ઉજવણીના શુભકામનાઓ પાઠવું છું।